તો જય માતાજી. જો આપણે બનાવીશી પકોડા બ્રેડના. જો આ છે બ્રેડ ને આ બટેકા આપણે ચુંદવી છે, જે મસાલો બનાવવાનો બાકી છે. તો હાલો બધા પકોડા ખાવા. હાલો જો આપણો ચૂંદો થઈ ગયો છે બટેકાનો. હવે આમાં નાખી લસણ, મરચાં, ખાંડેલા. પછી આપણે એમાં નાખશું લાલ મરચું, ધાણા જીરું, પછી નાખીએ સુધારેલા મરચાં, પછી મીઠું નાખ્યું. હાલો જો આપણો ચૂંદો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે બ્રેડ ભરવાનું ચાલુ. હાલો જો આપણે હે ને બ્રેડ અહીંયા ભરાઈ ગયા છે. જો બધા મસાલામાં બધા. હવે આપણે એમાં હે ને ચણાનો લોટ પલાળવાનો. જો આપણે નાખીએ આમાં મીઠું અને ફૂલ સોડા નાખવાના. પછી જો આપણે હવે આમાં લોહી નાખીએ. જો કટિંગ કરવી છે આપણે બધાનું. જો આપણે બ્રેડના પકોડા બનાવવાના છે. જો બધાએ કટિંગ થઈ ગયા છે. જો તેલ મૂકી દીધું છે ગરમ થવા. તો ચણાનો લોટ દોઈ નાખ્યો અને હવે જો પકોડા તળવાના રહ્યા છે. જો હવે આપણે પકોડા તળવાના છે. જો બધા ભરી લીધા છે, કટિંગ થઈ ગયા. હાલો હવે તેલ ગરમ થઈ ગયું છે સરસ મજાનું. હવે જો આપણે બ્રેડના પકોડા મૂકવી. હવે ચણાના લોટમાં જો બોળીને જો તેલ આવી ગયું છે. જો પકોડા તળવાનું ચાલુ કરી દીધું. જો હવે આ બીજું બબે તળ્યું એટલે હરખા તળાય. જો એક બાજુ હરખું તળાઈ જાય પછી આપણે ફેરવશું. હવે જો આપણે એક બાજુ જેવા તેવા તળાઈ જાય પછી આપણે ફેરવશું. જો હવે આપણે ફેરવી નાખ્યા છે બીજી તરફ. જો આપણે હવે તળી ગયા. જો હવે આપણે આ બીજા પકોડા આવી રીતના બધા તળી નાખશું. સરસ મજાનું. અમારી ચેનલને આવા નવા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો આ બધા પકોડા તળવી. ગરમ ગરમ પકોડા અને સાથે ચટણી. હાલો બધા પકોડા ખાવા.